ઉનાળાની ઋતુમાં ભાવનગરમાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ આ કાળઝાળ ગરમી દરમિયાન ફ્રેન્ડ્સ ગ્રુપ નવાપરા દ્વારા એક પહેલ કરવામાં આવી જે લોકોને ગરમીથી રાહત આપી રહી છે. ઉનાળાની ઋતુમાં ભાવનગરમાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ કાળઝાળ ગરમી દરમિયાન ફ્રેન્ડ્સ ગ્રુપ નવાપરા દ્વારા એક પહેલ કરવામાં આવી છે જે લોકોને ગરમીથી રાહત આપી રહી છે. ફ્રેન્ડ્સ ગ્રુપ નવાપરા હુઝુર પાઈગા રોડ પર દરરોજ 120 લીટર ઠંડી છાશ મફતમાં વિતરણ કરી રહ્યું છે. છાશ લોકોને ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડકનો અનુભવ કરવામાં મદદ કરી રહી છે. આ પહેલ ફ્રેન્ડ્સ ગ્રુપ નવાપરા દ્વારા છેલ્લા 2 વર્ષથી કાળઝાળ ગરમીમાં પણ કરવામાં આવી રહી છે. પહેલ પાછળનો હેતુ લોકોને ગરમીથી રાહત આપવાનો અને તેમને ઠંડકનો અનુભવ કરવાનો છે. ફ્રેન્ડ્સ ગ્રુપ નવાપરાની આ પહેલની પ્રશંસા થઈ રહી છે. લોકો આ પહેલ માટે તેમનો આભાર માની રહ્યા છે. આ પહેલ લોકોને ગરમીથી રાહત તો આપી રહી છે, પણ સાથે સાથે તે પણ બતાવી રહી છે કે જ્ઞાની પહેલ કેવી રીતે મોટો ફેરફાર લાવી શકે. ફ્રેન્ડ્સ ગ્રુપ નવાપરાની આ પહેલ જોઈ કહી શકાય કે તેઓ ખરેખર લોકોના આશીર્વાદ માટે કામ કરી રહ્યા છે. તેમની આ પહેલ આગળ પણ વધુ ચાલતી રહેવી જોઈએ. ઇરફાન સોલંકી સાથે જાવેદ મદરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.